નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અને તેના 9મા યુનિટની ચર્ચા ચાલી રહી છે, જેનું ટાઇટલ આપવામાં આવેલું છે ટ્યુન અપ ઓર ટીન્સ, કે જે તમારા જેવા ટીનેજર્સ વિદ્યાર્થી ભાઈ બહેનોને લાગુ પડે એવો આ યુનિટ આપણી સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને એના 4 ભાગ સુધીની વાત આપણે પૂર્ણ કરી ચૂકેલા છીએ. તો 5મા ભાગમાં આપ સર્વેનું સ્વાગત કરું છું અને 5મો ભાગ એ તેના પેજ નંબર 108 ઉપર શરૂ થઈ રહ્યો છે. 108 ઉપર જ્યાંથી અ બોય બોલી રહ્યો છે ત્યાંથી હવે આપણે પ્રશ્નો લેવા જવાના છે, એટલે કે પ્રશ્નોની ચર્ચા કરવાની છે. તો આવો શરૂ કરીએ છીએ આજની આ ચર્ચા. અ બોય સેડ, હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10th. હું ભરત છું, 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. એક્સ કરેલો છે ને એ રોમન લિપિનો એક્સ છે, આવડતું જ હોય તેમ છતાં પણ કહી દઉં છું. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડોક્ટર મંસૂરી, અને મારો જે પ્રશ્ન છે એ ડોક્ટર મંસૂરીને પૂછવામાં આવી રહ્યો છે, એટલે કે હું પૂછવા માંગુ છું. આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day. જે મોટા ભાગના વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે એવો જ પ્રશ્ન અહીંયા આ છોકરાનો એટલે કે ભરતનો પણ છે. એ કહે છે કે હું લગભગ 6 કલાક એવરી ડે વાંચું છું, અને છતાં પણ પછી ઇન સ્પાઇટ ઓફ સાથેની વાક્ય રચના આવે છે. ઇન સ્પાઇટ ઓફ ધીસ આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. દિવસના અંતે મહા મુસીબતે કાંઈક થોડું ઘણું યાદ રહે છે. ઇન્સ્ટેડ ઓફ થી શરૂ થયેલી આ વાક્ય રચના આવી છે, જોઈ લેજો. Instead of this, I hardly remember anything at the end of the day. તો in spite of સાથેની વાક્ય રચના, instead of સાથેની વાક્ય રચના, but સાથેની વાક્ય રચના, though સાથેની, although સાથેની, even though કે even if સાથેની વાક્ય રચનાઓ હોય એ અગાઉ પણ ઘણી બધી વાક્ય રચનાઓ આવી ગઈ છે. એટલે હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે આ તમામ પ્રકારની વાક્ય રચનાઓ કોન્ટ્રાસ્ટ ભાવને રજૂ કરતી વાક્ય રચના હોય, અને એટલા માટે ફંક્શનની દ્રષ્ટિએ આવા પ્રકારના વાક્યને કહેવામાં આવે છે શોવિંગ કોન્ટ્રાસ્ટ. શોવિંગ કોન્ટ્રાસ્ટનું વાક્ય ઇન સ્પાઇટ ઓફ સાથેનું આ વાક્ય છે. ઇન સ્પાઇટ ઓફ ધીસ, આમ હોવા છતાં, આઈ હાર્ડલી રિમેમ્બર, હું જવલ્લે જ કંઈ યાદ રાખી શકું છું, એનીથિંગ, કંઈ પણ. એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે હું મહા મુસીબતે થોડું ઘણું કંઈક યાદ રાખી શકું છું. 6 કલાક મહેનત કરું છું છતાં પણ મને એટલું યાદ રહેતું નથી, એમ કે છે. ઇવન માય મોમ ગિવ્સ મી બ્રેઇન ટોનિક રેગ્યુલરલી. મારી મમ્મી મને બ્રેઇન ટોનિક, જે આપણે ટેલિવિઝનની અંદર જાહેરાતો જોઈને ઉપાડી આવતા હોઈએ છીએ, બુદ્ધિ વધારવા માટેની અલગ અલગ પ્રકારની દવાઓ, અલગ અલગ પ્રકારના ટોનિક્સ, અલગ અલગ પ્રકારના સિરપ, આવું બધું આપણને પીરસવામાં આવે છે, અને આપણે એ ટેલિવિઝનની ન્યૂ એડમાં જોઈ અને આપણે તમામ વસ્તુઓ જે છે એ લઈ આવીએ છીએ. બટ હાઉ કેન આઈ ઇમ્પ્રુવ માય રિટેન્શન? રિટેન્શન એટલે યાદ શક્તિ. હું મારી યાદ શક્તિ કેવી રીતના વધારી શકું? હવે જો આ જે પ્રશ્ન પૂછનાર છે એ ભરત છે, એટલે ભરત સેડ ટુ ડોક્ટર મંસૂરી. ડોક્ટર મંસૂરીને એ પ્રશ્ન પૂછે છે, એટલે આપણે વાક્ય આમ બનાવીએ કે ભરત સેડ ટુ ડોક્ટર મંસૂરી, કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, હાઉ કેન આઈ ઇમ્પ્રુવ માય રિટેન્શન. હવે આનું ઇનડાયરેક્ટ કરીએ તો ભરત આસ્ક્ડ ડોક્ટર મંસૂરી. ભરત આસ્ક્ડ ડોક્ટર મંસૂરી. હાઉ સાથેની પ્રશ્ન વાક્ય રચના હોય એટલે આપણને ખ્યાલ જ છે કે હાઉ પોતે જ સંયોજક તરીકે આવે, એટલે હાઉ પછી હવે વાક્યનું વિધાન કરવાનું. વિધાન આમ થાય, આઈ કેન ઇમ્પ્રુવ. હવે એ પ્રમાણે ઇનડાયરેક્ટ કરો, એટલે હી કેન નું રૂપાંતર ભૂતકાળમાં થઈ ગયું કુડ. સહાયકારક ક્રિયાપદ ઉપર કાળની અસર થઈ ગઈ, એટલે મૂળ ક્રિયાપદ ઉપર કોઈ અસર ન થાય, એટલે કુડ પછી ઇમ્પ્રુવ જેમનું તેમ મૂકી દેવાનું. હાઉ હી કુડ ઇમ્પ્રુવ માય નું રૂપાંતર વિભક્તિ પ્રમાણે હીઝ રિટેન્શન. આખું વાક્ય બની ગયું, વાક્યને અંતે પૂર્ણ વિરામો. આખું વાક્ય બની ગયું, ભરત asked Dr. Mansoori how he could improve his retention, અને વાક્યને અંતે ફૂલ સ્ટોપ. હવે આ જ વાક્ય જે છે how can I improve my retention, એનું ચેન્જ વોઇસ પણ કરીએ. how can I improve my retention, આ વાક્યનું
ચેન્જ ધ વોઇસ પણ કરીએ તો કેવી રીતના બને સમજવાનો પ્રયત્ન કરો. હાવ પોતે જેમનું તેમ જ રહેવા દેવાનું. સહાયકારક ક્રિયાપદ કેન પણ જેમનું તેમ રહેવા દેવાનું. એટલે હાઉ કેન માય રિટેન્શન બી ઇમ્પ્રુવડ. સહાયકારક ક્રિયાપદ કેન આવ્યું એટલે બી મૂકવાનું પેસિવ કરીએ ત્યારે. એટલે બી ઇમ્પ્રુવડ બાય મી આખું વાક્ય બની ગયું. હાઉ કેન માય રિટેન્શન બી ઇમ્પ્રુવડ બાય મી, વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક. બરાબર, આમાં પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. તો આવો પ્રશ્ન એને પૂછ્યો એન્ડ ડોક્ટર મંસૂરી રિપ્લાઈડ, અને એનો જવાબ ડોક્ટર મંસૂરી આપે છે. શું આપે છે ભરત? ધો યુ હેવ રેઝડ ધીસ ક્વેશ્ચન. જો ધો સાથેની વાક્ય રચના આવેલી છે, સમજો. યુ આર નોટ ધ ઓનલી વન who faces this problem. એ કહે છે કે જો કે ભરત તે આ પ્રશ્ન ઉઠાવેલો છે. બરાબર, ટુ રેઝ એટલે ઉઠાવવું. આ પ્રશ્ન તે પૂછેલો છે, પરંતુ તું એકલો નથી. આવી પરિસ્થિતિનો સામનો કરનારો વિદ્યાર્થી તું એકલો નથી. યુ આર નોટ ધ ઓનલી પર્સન who faces this problem. હવે આમાં બે વસ્તુ આવી. ધો સાથેની વાક્ય રચના પહેલા જે આવી એ આટલી. Though you have raised this question, અલ્પવિરામ, you are not the only one. આટલો જે વાક્ય આવ્યું ધો સાથેનું only one એ અટકું, એવા પ્રકારના વાક્યને શોવિંગ કોન્ટ્રાસ્ટનું વાક્ય કહેવાય. હવે બીજું વાક્ય જુઓ તમે, you are not the only one, પછી one ના અર્થમાં વિશેષતા બતાવવા સંયોજક who નો ઉપયોગ કરી એડજેક્ટિવ ક્લોઝ મૂકવામાં આવ્યું. એ ગ્રામરનો પાર્ટ થયો. પરંતુ ફંક્શન તરીકે આપણને પરીક્ષામાં તો ફંક્શન પૂછાય, તો ફંક્શન તરીકે આવા પ્રકારના વાક્યને કહેવામાં આવે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન નું આ વાક્ય છે, who થી સંયોજાયેલું. who faces, to face એટલે સામનો કરવો, this problem. I am sure, મને ખાતરી છે. શું ખાતરી છે? There are many here, અહીંયા એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે who might be having the same question. આ જ પ્રકારના પ્રશ્નનો સામનો તારા જેવા બીજા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ કરતા હશે, એની મને સંપૂર્ણ રીતે ખાતરી છે, એવું જણાવે છે. એટલે તરત પ્રશ્ન પૂછે છે, ટેલ મી હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન. તમારામાંથી કેટલા લોકોને આ જ પ્રકારનો પ્રશ્ન છે કે યુ રીડ ટુ મચ બટ યુ ડોન્ટ રિમેમ્બર ટુ મચ. તમે વાંચો છો, મહેનત કરો છો, સખત પ્રયાસ કરો છો ખૂબ પ્રમાણમાં, પરંતુ ખૂબ પ્રમાણમાં તમને કાંઈ યાદ રહેતું નથી. આવા પ્રશ્નો ઘણા બધા વિદ્યાર્થીઓના હશે. તો એને પ્રશ્ન પૂછ્યો કે કેટલા જણાને આ પ્રશ્ન છે, એટલે મેની હેન્ડ્સ ગો અપ, ઘણા બધા વિદ્યાર્થીઓએ હાથ ઊંચા કર્યા. ઓલરાઈટ, હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ. તમે આ ચાઇનીઝ પ્રોવર્બ વિશે સાંભળેલું છે? પૂર્ણ વર્તમાન કાળ ઇન્વર્ઝન ક્વેશ્ચનની વાક્ય રચના. હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ. બરાબર, વાક્યનું ચેન્જ વોઇસ કરીએ. પહેલા આટલું જ વાક્ય, હેવ યુ હર્ડ ધ ચાઇનીઝ પ્રોવર્બ ક્વેશ્ચન માર્ક. બરાબર, આટલું વાક્યનું ચેન્જ વોઇસ કરીએ. પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચનાનું ચેન્જ વોઇસ. તો ધ ચાઇનીઝ પ્રોવર્બ એ કર્તાના સ્થાને લઈ આવવાનો, એટલે ત્રીજો પુરુષ એક વચનનો કર્તા થયો, અને એટલા માટે મૂકવું પડશે હેઝ. હેઝ ધ ચાઇનીઝ પ્રોવર્બ, હેઝ ધ ચાઇનીઝ પ્રોવર્બ બીન heard of by you, been heard of by you. આ રીતે આ વાક્યનું ચેન્જ વોઇસ બને. પ્રોવર્બ નો અર્થ થાય છે કહેવત, PROVERB. પ્રોવર્બ એટલે કહેવત. I hear and I forget, હું જ્યારે સાંભળું છું અને હું ભૂલી જાઉં છું. I see, હું જોઉં છું, and I remember, અને મને યાદ રહે છે. and I do, અને પછીનો જ્યારે હું ક્રિયા કરું છું, કોઈ પણ કાર્ય કરું છું, I do and I understand, અને હું એ સમજી જાઉં છું. અને એટલા માટે કોઈ પણ પ્રેક્ટિકલ જ્ઞાન હોય એ મેળવવામાં થોડીક તકલીફ પડે. બરાબર, થોડો સમય લાગે, થોડો એની પાછળ ટાઈમ તમારે સ્પેન્ડ કરવો પડે. પણ એક વખત તમને આવડી જાય પછી એ લાંબા સમય સુધી યાદ રહે. તમારામાંથી ઘણા બધા એવા હશે કે નાના હશો ત્યારે સાયકલ શીખેલા હશો, પરંતુ ત્યાર પછી કેટલાય વિદ્યાર્થીઓ એવા હશે કે જેને સાયકલ મૂકી દીધેલી હશે. લગભગ 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષથી કેટલાક વિદ્યાર્થીઓએ સાયકલ ચલાવેલી જ નહીં હોય. અને એમ પણ આમ પણ કોરોનાના કાળ દરમિયાન મોટા ભાગે ઘરમાં જ પડ્યું રહેવું. તો છેલ્લા 3-4 મહિનાથી તો ઘણા બધા વિદ્યાર્થીઓએ સાયકલને ટચ પણ નહીં કર્યું હોય. અને તેમ છતાં પણ તમે જુઓ કે જ્યારે તમે સાયકલ પાછી ચલાવવાની શરૂઆત કરશો, અથવા તો મોટરસાયકલ ચલાવતા હતા એમાંથી ક્યારેક વળી સાયકલ ચલાવશો,
તો સાયકલ ચલાવતા તમને આવડતું હશે. એટલે જે જ્ઞાન પ્રેક્ટિકલી તમને પ્રાપ્ત થાય છે એ જ્ઞાન તમારે આત્મસાત થઈ જાય છે, અને આત્મસાત થઈ જાય એ લાંબા સમય સુધી મોટા ભાગે આજીવન આપણને યાદ રહેતું હોય છે. એટલે કહે છે કે ઓ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. પણ ભરતે કીધું આ તો વસ્તુ મારા મગજમાં ઉતરતી જ નથી, શું તમે કહેવા માંગો છો? જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો ધેટ આઈ ડોન્ટ ફોરગેટ. હું શું એવું કરું કે જેને કારણે હું ભૂલી ન જાઉં? વોટ શુડ આઈ ડુ? આટલા જ વાક્યનું સૌથી પહેલા ચેન્જ ધ વોઇસ કરીએ. વોટ શુડ આઈ ડુ ચેન્જ ધ વોઇસ. પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્ન બનશે વોટ શુડ બી ડન બાય મી. વોટ શુડ બી ડન બાય મી. આવું તમારા માઇન્ડમાં હું બોલું એ પહેલા જવાબ આવી જાય તો સમજવું કે તમને ગ્રામરની અંદર ધીમે ધીમે કરતા ગ્રીપ આવવા માંડેલી છે. આવડી ગયું એવું તો કોઈ દિવસ હોય જ નહીં. આ જગતની અંદર કોઈ વ્યક્તિ એવી નથી કે જે સર્વગુણ સંપન્ન હોય. બરાબર, ઈશ્વરને બાદ કરતા કોઈ એવો નથી કે જેને બધું જ આવડતું હોય, પણ આવડવા માંડ્યું છે એવું આપણે માની શકીએ. તો વોટ શુડ આઈ ડુ પછી સો ધેટ થી જોડાણું. સો ધેટ આઈ ડોન્ટ ફોરગેટ, કે જેથી કરીને હું ભૂલી ન જાઉં. બરાબર, જો પર્પઝ ને રજૂ કરતું હોય એવા પ્રકારનું આ વાક્ય છે. સો ધેટ સાથેની વાક્ય રચના શોવિંગ પર્પઝ ની વાક્ય રચના કહેવામાં આવે. હું એવું તે શું કરું કે જેને કારણે હું ભૂલી ન જાઉં. એટલે કે છે કે વોટ શુડ આઈ ડુ સો ધેટ આઈ ડોન્ટ ફોરગેટ, કે જેને કારણે હું ભૂલી ન જાઉં. ડોક્ટર મંસૂરી રિપ્લાઇડ, સી there is no fixed method of improving retention. improve એટલે સુધારો વધારો કરવો, retention એટલે યાદશક્તિ. યાદશક્તિને વધારો કરવા માટેની કોઈ પરફેક્ટ અથવા તો ફાઇનલ ટ્રીક છે જ નહીં. બરાબર, જેમ કોરોનાની કોઈ હજી સુધી દવા પ્રાપ્ત નથી થઈ, એવી રીતે એમ કે છે કે આની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી કે આમ કરો એટલે યાદ રહેવા માંડે. However, here you need to identify the way in which you learn. કારણ કે આપણે બધા અલગ અલગ વિભાગોમાં જીવન જીવનારા લોકો છીએ, અલગ સંસ્કૃતિ ધરાવીએ છીએ, અલગ પ્રકારના આપણા રીત રિવાજો છે, અલગ અલગ જ્ઞાતિ જાતિ છે, અને આપણા કૌટુંબિક માહોલ અલગ અલગ પ્રકારના છે. આપણી વૈચારિક ક્ષમતા અલગ અલગ પ્રકારની છે અને બુદ્ધિક ક્ષમતા પણ અલગ અલગ પ્રકારની છે. એટલે કોઈ એક ટ્રીક થી તમામ લોકોને યાદ રહી જાય એવું કોઈ દિવસ બની શકે નહીં. એટલે અલગ અલગ તરકીબ, જેને ટ્રિક્સ એટલે તરકીબ કહેવામાં આવે, યાદ રાખવા માટેની પદ્ધતિઓ એ આપણે અપનાવવી પડે. લેટ મી ક્લેરિફાઈ ઇટ. મને સૌથી પહેલા તારી સામે ટુ ક્લેરિફાઈ એટલે સ્પષ્ટીકરણ કરવું, એક સ્પષ્ટીકરણ કરી દેવા દે. ધેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ. ઇન્ટ્રોડક્ટરી ધેર સાથેની આ વાક્ય રચના કહેવાય. ધેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ. જેમ સાયકલ ચલાવતા હો તો અલગ અલગ કેમ રીતે ચલાવો? કોક આમ હાથ રાખે ને કોક છે આમ છૂટા હાથ રાખે ને કોક એક હાથે સાયકલ હલાવે, કોક આમ ઊંધા હાથ રાખીને હેન્ડલ પકડ્યું હોય. એમ જેમ એ અલગ અલગ પદ્ધતિ છે. જેમ ક્રિકેટ જગતની અંદર તમે ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત છે એટલે એનું ઉદાહરણ તમને આપું છું કે દરેક પદ્ધતિ, દરેક બોલર એ અલગ અલગ પદ્ધતિથી સ્પિન કરતો હોય, ફાસ્ટ બોલિંગ પણ અલગ અલગ રીતે કરતો હોય, બેટિંગ કરવા વાળો અલગ અલગ બેટિંગ કરે, ક્યારેક આમ રાઈટ હેન્ડેડ હોય, લેફ્ટ હેન્ડેડ બની જાય, આવું બધું કરી અને ગમે એમ કરીને રન પ્રાપ્ત કરે. બરાબર, અને ઓલા બોલર હોય વિકેટ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે અથવા તો રન ઓછા આપવાનો પ્રયત્ન કરે. એમ શિક્ષણની અંદર પણ એક જ પદ્ધતિ ન હોઈ શકે. અલગ અલગ પદ્ધતિથી તમે અભ્યાસ કરી શકો છો. જેમ અત્યાર સુધી વર્ગખંડમાં અભ્યાસ કરતા હતા, હવે તમે આવી રીતના ઓનલાઈન એજ્યુકેશન પ્રાપ્ત કરવા માંડેલા છો. એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ સરસ રીતે અભ્યાસ કરતા હશે અને કેટલાક વિદ્યાર્થીઓ કે જે ખૂબ બેદરકાર છે, એનો કોઈ પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. એટલે આમાં પછી વાલી અને વિદ્યાર્થી, કારણ કે તમે તો ઘરે છો, એટલે એ બે જણાનું સંયોજન કેવું છે એના આધારે તમારું એજ્યુકેશન ચાલતું હોય. ધેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ. એમ અલગ અલગ પ્રકારની શૈક્ષણિક પદ્ધતિઓ છે, ભણાવવાની પદ્ધતિ અલગ અલગ છે. યુ લર્ન બાય લિસનિંગ, રાઇટિંગ, ડ્રોઈંગ, ફ્લો ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ્સ, બાય ડિસ્કસિંગ, બાય રિફ્લેક્ટિવ થિંકિંગ એન્ડ સો ઓન. કેટલી બધી પદ્ધતિઓ આટલામાં જ આપી દીધી. જુઓ તમે, આ સિવાયની પણ ઘણી બધી પદ્ધતિઓ છે. યુ લર્ન બાય લિસનિંગ. મહદઅંશે જે વર્ગખંડની અંદર ચાલતું હોય એ શિક્ષક બકબક કરે અને વિદ્યાર્થીઓ સાંભળવું હોય તો સાંભળે, આ કાનેથી સાંભળે, ઓલા કાનેથી રવાના. બરાબર, તો એ લિસનિંગ. બીજું રાઇટિંગ. ક્યારેક લખાણ કરાવવામાં આવે તો લખીને શીખીએ છીએ. અત્યારે પણ તમારા સુધી તમામ લગભગ પીડીએફ ફાઇલ મોકલવામાં આવે છે. એટલે લખવું કમ્પલસરી થઈ જાય. લખવું તો પડે, અને લખવા એટલે જોવું પડે, અને જોવું પડે એટલે વાંચવું પડે,
અને વાંચવું પડે એટલે થોડુંક તો મગજની અંદર ચોટે. બીજું, ડ્રોઈંગ, ચિત્રો દોરીને, ફ્લો ચાર્ટ્સ, અલગ અલગ પ્રકારના ચાર્ટ બનાવીને તમે શીખવાનો પ્રયત્ન કરો. ડાયાગ્રામ બનાવો, અલગ અલગ પ્રકારના ગ્રાફિંગ, બરાબર, એના દ્વારા શીખવાનો પ્રયત્ન કરો. ડિસ્કસિંગ, જો ઘરની અંદર વાલી અથવા તો શિક્ષક એ કંઈક આપણી યારે ચર્ચા કરી શકે એવા હોય તો એ મુદ્દાનું એ ડિસ્કશન થઈ શકે, એના ઉપર કંઈક ટોક થઈ શકે કે આ બરાબર છે કે નહીં. અર્થવ્યવસ્થા વિશે ભણતા હો, નાગરિક શાસ્ત્ર ઉપર ભણતા હો તો ઘરની અંદર પણ જો માતા પિતા થોડા શિક્ષિત હોય અને વાંચન વાળા હોય તો થોડી ચર્ચા થાય, ગાઈડલાઈન પણ આપણને આપે અમુક બાબતમાં, તો એ ડિસ્કસિંગ. બાય રિફ્લેક્ટિવ થિંકિંગ, એકબીજાના વિચારોનું આદાન પ્રદાન કરીને. રિફ્લેક્ટિવ થિંકિંગનો અર્થ થાય છે એકબીજાના વિચારોનું આદાન પ્રદાન કરીને, એમ પણ તમે ભણી શકો. અને થિંકિંગ એન્ડ સો ઓન, અને આના જેવી ઘણી બધી. યુ નીડ ટુ આઈડેન્ટિફાય, તમારે જરૂરિયાત હોય છે એ ઓળખવાની, એ પ્રસ્થાપિત કરવાની કે એ સ્વીકારવાની. વિચ સ્ટાઇલ, હવે જો આઈડેન્ટિફાય વિચ સ્ટાઇલ સ્યુટ્સ યુ, યુ નીડ ટુ આઈડેન્ટિફાય. તો વોટ થી પ્રશ્ન પૂછતા જવાબની અંદર વિચ સાથેની આ વાક્ય રચના આવે. કેવી રીતના બને પ્રશ્ન? વોટ ડુ યુ નીડ ટુ આઈડેન્ટિફાય? તો વિચ સ્ટાઇલ સ્યુટ્સ યુ the best for different subjects. આ નાઉન ક્લોઝ નું વાક્ય કહેવાય, બરાબર? નાઉન ક્લોઝ ની વાક્ય રચના કહેવાય. આ એડજેક્ટિવ ક્લોઝ નથી, આ નાઉન ક્લોઝ ની. વોટ થી પ્રશ્ન પૂછતા જવાબમાં મળે એટલે એ નાઉન ક્લોઝ ની વાક્ય રચના કહેવામાં આવે. એ કહે છે કે કઈ પદ્ધતિ તમને વધુ અનુકૂળ આવે છે એ તમારે ખુદે આઈડેન્ટિફાઈ કરવું પડે. આમ પણ 60 ના વર્ગની અંદર તમે બેઠેલા હો તો એવા સમયે દરેકની માનસિકતા અલગ અલગ પ્રકારની હોય, તો દરેકને કોઈ શિક્ષક અલગ અલગ પદ્ધતિથી ભણાવી ન શકે. એ એક મિડલ નક્કી કરે કે આ પદ્ધતિ લગભગ 60-70% બાળકોને વધુ અનુકૂળ આવે છે એટલે એ પદ્ધતિ એ ભણાવે. પણ બાકીના જે વિદ્યાર્થીઓ 30%માં જે કેટલાક એને એ પદ્ધતિ ફાવતી ન હોય અને એમાંય ન સમજાતું હોય, કેટલાક એવા હોય કે એને એ પદ્ધતિ સાવ સહેલી લાગતી હોય એટલે એ એનાથી આગળ હોય, તો પણ એને એની સાથે રહેવું તો પડે. એટલે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓથી તમે કયું સબ્જેક્ટ તમને અનુકૂળ આવે છે એ સબ્જેક્ટને તમારે એ પદ્ધતિથી અભ્યાસ કરવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, ટુ રાઇટ એન એસે, એક નિબંધ લખવા માટે યુ બ્રેઇનસ્ટોર્મ આઈડિયા. બ્રેઇનસ્ટોર્મ એટલે ઝંઝાવાત પેદા કરવો, મગજની અંદર વિચાર કરવો. ઝંઝાવાત પેદા કરવો એટલે મગજની અંદર આમ ઝંઝાવાત પેદા કરવાની વાત નથી કરતા, પણ વિચારો કરવા. બ્રેઇનસ્ટોર્મ નો અર્થ થાય વિચારો કરવા. કોઈ એક નિબંધ લખવા જઈ રહ્યા છો તો એ વિષય ઉપર જરા થિંકિંગ કરો, અને થિંકિંગ કર્યા પછી એને ગોઠવો કે પ્રસ્તાવનામાં હું શું લખીશ, પછી મિડલ ભાગમાં, પછી શરૂઆત શેનાથી થશે, મિડલ ભાગમાં હું કઈ ચર્ચા કરીશ, ત્યાર પછી એનું સમાપન કેવી રીતના કરીશ. તો એ બ્રેઇનસ્ટોર્મ કર્યું કહેવાય. આઈડિયા એન્ડ ક્રિએટ અ વેબ, અને એક જાળું તૈયાર કરવાનું. આ જાળું બનાવ્યું કહેવાય કે તમે શું શું મનમાં કયા કયા ટોપિક્સ વિચાર્યા, કયા પોઈન્ટ વિચાર્યા, એને તમે ડેવલપ કઈ રીતના કરશો. It is creating a web કહેવામાં આવે. Followed by arranging the idea logically and constructing meaningful sentences. અને એને તાર્કિક રીતે ગોઠવવા પડે. એક વસ્તુ આમ વહી જાય, બીજી વસ્તુ તરત બીજા વાક્યમાં ક્યાંક બીજે પહોંચી ગયા હો, એવું ન ચાલે. બરાબર? ઇન્ડિયાની વાત કરતા હો, ધારો કે પોલ્યુશન બાબતે, તો ઇન્ડિયાની અંદર જે કંઈ થતું હોય એને પહેલા લઈ લેવાનું. પછી વિદેશની તમે વાત કરો છો તો વિદેશનું એ એક સાથે આવવું જોઈએ. પછી એક વાક્ય વિદેશની પ્રદૂષણની વાત આવે ને એક વળી પાછા ઇન્ડિયાના પ્રદૂષણની વાત આવે. ઘડીક થાય તો પાણી પ્રદૂષણમાં પહોંચી ગયા હો, ઘડીક થાય તો હવાના પ્રદૂષણમાં પહોંચી ગયા હો, એવું ન ચાલે. જે વસ્તુ તમે રજૂ કરવા માંગો છો એને સિંક્રોનાઇઝ કર્યું કહેવાય. બરાબર? એનું સંકલન કરતા તમને આવડતું હોવું જોઈએ, અને તો એ એસે તમારો જે છે એ વાંચવામાં આમ એક પ્રવાહી શૈલી ચાલી જતી હોય એવું લાગે. આ બધી વસ્તુઓ એની ખાસિયતો છે. એટલે એને લોજિકલી તમારે આઈડિયાને ગોઠવવા પડશે, અને કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સીસ, અને અર્થપૂર્ણ વાક્યો, એક વાક્ય પછી બીજું વાક્ય છૂટું છવાયું ન હોવું જોઈએ, એને સંલગ્ન આવતું હોવું જોઈએ. બાય ડુઈંગ સો, આવું કરીને યુ આર એડોપ્ટિંગ મોર ધેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ. આવું કરીને તમે એક કરતા વધારે પદ્ધતિઓ જે છે એ ટુ એડોપ્ટ એટલે દત્તક લેવું. આની આપણી પહેલા ઘણા બધા લોકોએ આ પ્રકારે કરી જ દીધેલું હોય એટલે એડોપ્ટ કર્યું કહેવાય એને. એટલે આપણે એ પદ્ધતિ એડોપ્ટ કરીએ છીએ. એક કરતા જાજી પદ્ધતિ દ્વારા
આપણે એડોપ્ટ કરીએ છીએ. જેમ અમે તમને ભણાવતા હોઈએ છીએ અત્યારે, તો કેટલાક વિડીયોઝ જે છે એ બોર્ડ ઉપર ના આવે, કેટલાક વિડીયોઝ જે છે એ આવી રીતના તમારી સામે બીજી સ્ક્રીન બતાવવામાં આવે, વાક્યો વચ્ચે વચ્ચે આવતા જાય, એવી રીતના આવે. એમ પદ્ધતિઓ બદલાતી રહેતી હોય. કોઈ પણ શિક્ષક જ્યારે ભણાવતો હોય તો એને પોતાની પદ્ધતિની અંદર કેટલીક વસ્તુ એવી કે પ્રેક્ટિકલ, ધારો કે વિજ્ઞાન છે તો એની અંદર પ્રયોગ, આખો ચિત્ર દોરવા કરતા બોર્ડ ઉપર એને બદલે પ્રયોગશાળાની અંદર લઈ જઈને સીધો પ્રયોગ જ બતાવી દેવામાં આવે તો વિદ્યાર્થી જે છે એ પ્રેક્ટિકલ જ જ્ઞાન મેળવી લેશે, એટલે સીધું જ એને સમજાય જાય. બરાબર? એટલે એવા ગણિતના મોડેલ હોય, એવા વિજ્ઞાનના મોડેલ હોય, એ સીધું મોડેલ જ બતાવી દેવાનું. બરાબર? પૃથ્વી દોરવી એના કરતા પૃથ્વીનો ગોળો લઈ આવીને બતાવી દઈએ વિદ્યાર્થીઓને તો કેવું સરસ થાય. પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરતા કે બાલ મંદિરમાં અભ્યાસ કરતા હોય એને આપણે એમ કહીએ કે જો આને અનાનસ કહેવાય, એમ કરીને અનાનસ બતાવી દો એટલે એના મગજમાં ઉતરી જાય. એપલ સ્પેલિંગ પાકા કરાવવા અને એના ચિત્રો બતાવવા અને વિડીયો બતાવવા એના કરતા એપલ જ મળે જ છે માર્કેટમાં, એ લઈ આવીને બતાવી દો કે આને એપલ કહેવાય એટલે વાત પતી ગઈ. એટલે મૂળ કન્સેપ્ટ શીખવાનો છે, એને લાંબુ કરવાનો નથી. એ જો આપણને સમજાવવા માંડે તો એ તરત આપણે કેટલી વસ્તુઓ એમને જ શીખી ગયા છીએ. ક્યાં આપણે ક્યાંય એમાં પાકું કરવા બેઠા છીએ? પિક્ચરના ગીત કોઈ દી ગોખવા બેઠા તમે અને તોય આવડી ગયા. એટલે અમુક વસ્તુઓ જે છે એને કદાચ તમે કાંઈ ન કરો તો પણ એ આત્મસાત થઈ જશે. એટલે એ કહે છે કે સો યુ આર એડોપ્ટિંગ મોર ધેન one style of learning that helps to remember for longer duration. કે જે તમને લાંબા ડ્યુરેશન એટલે પીરિયડ ઓફ ટાઈમ કહેવામાં આવે, એમાં તમને શીખવામાં, સમજવામાં અથવા તો યાદ રાખવામાં સરળતા રહે છે. That will help you in improving retention. અને આ વસ્તુ જે છે એમ કે છે કે તને યાદ શક્તિ વધારવામાં ઉપયોગી થશે. એક રસ ક્રિએટ થવો જોઈએ અને અલગ અલગ પદ્ધતિ હોવી જોઈએ. બરાબર? ઇન્ટરેસ્ટ જ નહીં હોય કોઈ વિષયની અંદર, કોઈ ટોપિકમાં, તો તમે ગમે એટલા ઉપરથી હેઠા ઉલળીને પડશો તોય તમને કાંઈ યાદ રહેવાનું નથી, કારણ કે તમને એમાં ઇન્ટરેસ્ટ નથી. કાં તો તમે ઇન્ટરેસ્ટ પેદા કરો. બરાબર? એ કોઈ પણ રીતે થઈ શકે. તમારા મનની અંદર ઇન્ટરેસ્ટ તમે પેદા કરી શકો છો. ઘણા એવા વિદ્યાર્થીઓ હતા કે નવરાત્રી પહેલા નહોતી ગમતી, પછી ધીમે ધીમે કરતા અમુક વર્ષ પછી એ નવરાત્રીમાં આખી રાત ઉલળતો હોય. એટલે કેમ રસ પેદા થઈ ગયો? એવી રીતે એ દરેક વિદ્યાર્થીની અંદર, દરેક માણસની અંદર અમુક વસ્તુઓ, અમે બધા અત્યારે 50 વર્ષની ઉંમરે પહોંચ્યા ત્યારે અમને મોબાઈલ આવ્યો ત્યારે કાંઈ નહોતું આવડતું. અત્યારે અમે આ તમામ પીરિયડનું એડિટિંગ કરીએ છીએ, તમામ વસ્તુઓ અમે આની અંદર શીખી ગયા. એટલે કાં તો અમારી જરૂરિયાત છે એટલે અમારે એ ઇન્ટરેસ્ટ પેદા કરવો પડ્યો. જો નહીં કરીએ તો અમે પાછળ રહી જશું. કોમ્પ્યુટર પણ શીખવું પડે, એમ ઇંગ્લિશ અનિવાર્ય છે, શીખવું પડે. નો ઈચ્છા હોય તોય શીખવું પડે. બરાબર? કારણ કે રિક્વાયર્ડ છે, નીડેડ છે. અને જે વસ્તુ રિક્વાયર્ડ છે એમાં તમે કઈ બાંધછોડ કરી શકતા નથી. તમે એમ ન કહી શકો કે મને આજ બહુ કંટાળો આવે, શ્વાસ નથી લેવા. બરાબર? નીડેડ છે. એટલે એ જે વસ્તુ આવશ્યક છે એ આપણે અચૂકપણે શીખવી જ પડશે. એટલે કેન પ્રકારે તમારે શીખવું જ છે તો રોતા શીખવું એના કરતા હસતા ન શીખીએ. બરાબર? એટલે અહીંયા કીધું એને કે તમારે તમારી યાદ શક્તિ વધારવા માટે આવી કોઈ પણ ટ્રિક્સ, તરકીબો ઊભી કરવી પડશે. એન્ડ ભરત, નાઉ સ્ટોપ ટેકિંગ બ્રેઇન ટોનિક્સ. અને હવે ભરત, આવા બ્રેઇન ટોનિક્સ કે જે બુદ્ધિ વધારવા માટેના અલગ અલગ પ્રકારના નુસ્ખાઓ છે, ખોટા પૈસા બગાડવાના ધંધા, એ બધું બંધ કરી દેજે. નાઉ સ્ટોપ ટેકિંગ બ્રેઇન ટોનિક્સ, they simply do not work anyways. એ કાંઈ પણ રીતે ક્યારેય કાંઈ પણ ઉપયોગમાં આવતા નથી. એટલે ભરતે પોતાનો રાજીપો વ્યક્ત કરતા કીધું કે વાવ, ધેટ સાઉન્ડ્સ ગ્રેટ. આ તો બહુ મજા આવી ગઈ. બરાબર? વાવ, ધેટ સાઉન્ડ્સ ગ્રેટ. આ તો કેવી સરસ મજાની વાત થઈ કે છે કે બહુ સારું કહેવાય. એટલે કે છે કે આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ. આના વિશે તો હું જરાય પણ જાણકાર હતો નહીં. થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર સર. તો આ વાત કરી આપણે 5મા પાર્ટની, આ યુનિટના 5મા પાર્ટની વાત કરી. હવે પછી લેડી જે પ્રશ્ન પૂછે છે એનાથી 6થા પાર્ટમાં પાછા આપણે મળીશું. આટલા પાર્ટમાંથી આપણને આપવામાં આવેલા અલગ અલગ પ્રકારના પ્રશ્નો અચૂકપણે જવાબ લખજો, સારી રીતે લખજો અને તમારા માટે લખજો. બરાબર? કોઈના ઉપર ઉપકાર કરવા ભણતા નથી, આ વસ્તુ ખાસ યાદ રાખજો. નથી માતા પિતા ઉપર ઉપકાર કરતા ભણીને, કે નથી શિક્ષકો ઉપર ઉપકાર કરતા, તમારી ઉપર જ ઉપકાર કરવો છો. એટલે તમારા ભલા માટે
સરસ રીતે ભણજો. બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. બધાને ઓલ ધ બેસ્ટ.